કદાચ મહારાજ, તમને કહું એક દ્રષ્ટાંત આપું, મહારાજ વન વિચરણ કરતા હતા. મહારાજ વન વિચરણ કરતા કરતા સોઢી ગામ આવ્યા ને સોઢી ગામથી દિયોર ગામને પાદર ગયા. દિયોર ગામના ચોરાની અંદર મહારાજ એક પથ્થર ઉપર જઈને બેઠા. ગામનો પૂજારી હતો ને સળ કપટ વાળો હતો. ચોરાનો પૂજારી રામજી મંદિર મળ્યો દંભ કપટ કરવા. અને મહારાજે સભામાં વાત કરી. મહારાજ કે ભક્તો સમજો, કદાચ જીવ પ્રાણી માત્ર ને છેતરી શકાશે. ખરાબ કર્મ કર્યા પછી, પાપ કર્યા પછી કદાચ પોતાની જાતને સાચા થવા માટે આ પબ્લિકને છેતરી શકાય, પણ જગદીશ્વરને નહીં છેતરી શકાય. અને જગદીશ્વર તો કોઈ દી નથી છેતરાના, કોઈ દી છેતરાવાના નથી. અને આમે તમે ભણતા ત્યારે કવિતા એકાદી આવતી છે, કબૂતરોનું ઘુ ઘુ, ચકલા ઉંદર ચૂસું છું. અને પછી જયારે દેહ પડીને તું જાય ને ભગવાન પાસે, ત્યારે ભગવાન પૂછે તેલા કોઈનું સુખ દુઃખ લૂછું તું, પૂછું તું? ત્યારે ઓલો કહે ગેંગે ફેફે હે કરતા કહે હું શું શું છું. ત્યાં પછી કઈ ઉત્તર આવડશે નહીં. અહીંયા પૂછવું જ ખબર પડે ને કોકને. માટે ભગવાનને નહીં છેતરી શકાય, બધાને છેતરી શકાય. સમજાયો? ભગવાનના આચાર્ય મહારાજ હશે તો છેતરી શકાશે, ભગવાનના સંતો હશે તો છેતરી શકાશે, ભગવાનના ભક્ત હશે તો છેતરી શકાશે. અરે મૂર્તિમંત રેલા મહારાજને છેતરી શકાશે, પણ અંતર્યામી પણ કોઈને છેતરી શકાય. કેમ તો કે મૂર્તિ ક્યાં જોવા આવે આપણે હારે, એટલે છેતરી શકાશે. પણ અંતર્યામી પણ જાણે છે. આવો જયારે ઘાટ પ્રગટે એને પાપ ક્યાં થાય, કોને છેતરે અને કોનાથી દૂર થાય. માટે સ્વામી કે તેથી દુખાય કોણ દિલમાં, જેને એવું વર્તે છે ઓરામાં. તેથી દુખાય કોણ દિલમાં, જેને એવું વર્તે છે ઓરા. એ કોઈ ન છેતરે, એ કોઈ સાથે કપટ ન રાખે, બધાની સાથે હળી મળીને રહે. એ કોનો દ્રોહ કરે એને સઘળામાં ભગવાન દેખાય છે. એને હંમેશને માટે જેમાં ગુણ રેલા છે એની સાથે હેત છે. તેમ તે શું કેમ બોલ્યા કટુ વચન, જેમાં ગુણ રેલા છે એ કેદી કોની પ્રત્યે કટુ વચન બોલે. જેને પૂજે પ્રમાણ શું હે, એને પૂજવાથી અનંત જન્મના પાપ બળી જાય છે. ભગવાનના ભક્તને એને જમાડેથી જગતને જમાય એટલું ફળ મળે છે. એને જોઈએ અંજળ આપવું, તેને ન આપીએ જળ જેમ કેમ. જેને જળ આપવું જોઈએ એને જળ ન પાય, જેને જમાડ્યા જોઈએ એને જમાડે ન શકાય. પણ જે અંતર્યામી જાણે એ બધું અહીંયા કરી શકે. સ્વામી લખે છે એમ સમજીને જન હરિના કરે ભક્તિ હતી ભરી ભાવ, તે વિનાના ભક્ત છે તે બાંધે જ્યાં ત્યાં દાવ. જે અંતર્યામી ન જાણે એ બધાની સાથે વેર બાંધે, એ બધાની સાથે વેર બંધાય. અંતર્યામી જાણે ને એ કોઈ દી વેર ન બાંધે. શું કરવા? તો કે એમાં ભગવાન રેલા છે, તો આમાં ભગવાન રેલા, મારે એની સાથે વેર બંધાય તો કોની સાથે વેર કરું? ભગવાન સાથે કરું. સમજો, કોઈ પણ ભક્ત કે કોઈ પણ સંત કે ભગવાનના આચાર્ય મહારાજ આની સાથે વેર બાંધવાથી આપણે વ્યક્તિ સાથે વેર નથી બાંધ્યું. એની અંદર રેલા ભગવાન એની સાથે વેર બાંધ્યું છે. એની અંદર રેલા ભગવાન એની સાથે વેર બાંધ્યું છે. પણ ભક્ત જે ભગવાનના, તેને મત મત હોય નહીં. પણ ભક્ત જે ભગવાનના, તેને મન મમત હોય નહીં. અપાર જે નવ પાર છે, તે સાચા ભક્ત કાવે સહી. આપા પર જે નવ પરઠે, તે સાચા ભક્ત કાવે સહી. જેને આપા પાર ટળી ગયું, હું ને મારું ટળી ગયું. હે આપા પર હું ને મારું જેને ટળી ગયું, આમ અને મમત્વ ટળી ગયું. નિષ્કળાન સ્વામી કે એ જ ખરો ભગવાનનો ભક્ત છે. અને એવી રીતથી જયારે ભક્તિ આદરે તો સ્વામી કે એને કોઈ જાતની કસર ન રહે, કોઈ વાતની એને ખોટ ન રહે. સ્વામી કે ખરે ખરી ભક્તિમાં ખોટ ન આવે જી, સહુજનને મને સુખ બજાવે છે. ખરી ભક્તિ જયારે આદરે ને ત્યારે એને કોઈ પ્રકારની ખોટ ન આવે, કોઈ ખોટ ન આવે. પણ ખરી ભક્તિ જોયો, ભક્તિ ખરી જોઈ. કારણ કે ભક્તિ બે પ્રકારથી થાય. એક વેપારી દ્રષ્ટિથી ભક્તિ થાય,
એક વેપાર દ્રષ્ટિથી ભક્તિ થાય અને એક દાસપણાથી ભક્તિ થાય. બે પ્રકારથી ભક્તિ થાય. એમાં વેપારી ભક્તિ હોય ને, એ ભગવાનને એમ કે મહારાજ તું મારે એટલો બિઝનેસ ચાલુ કરી દેજે ને મારું એટલું કામ કરી દેજે. આ નરો વેપારી, સમજાય? ભગવાન હું જેતલપુર ની એટલી પૂજા પૂનમ ભરીશ, તમે મારું આટલું કામ કરી દેજો. આ ચોખ્ખો વેપારી. એટલે આને આપણે વેપારી કહીએ ને તો એને ખોટું લાગે. એટલે સંતોએ, મોટા સંતોએ એને એવી ઉપમા આપી કે એને સકામ કીધો, પણ વેપારી શબ્દ નો વાપર્યો. હકીકતમાં છે વેપારી ચોખ્ખો. કારણ કે વેપારી હોય કોને આજ્ઞા કરે? નોકરને. કેલા ઓલું આપ, ગ્રાહક આવ્યો છે ને આપ. કોને આજ્ઞા કરે? નોકરને. કોણ કરે? વેપારી. શેઠ કરે. એમ આ શેઠ થઈ ગયો ને ભગવાન એના નોકર થઈ ગયા. હાવ એટલે ચોખ્ખો વેપારી. અને બીજો દાસત્વ ભક્તિ. મહારાજ તમારા જેવા સંકલ્પ છે ને એમાં હું રાજી, તમે રાજી હું રાજી. આ દાસ પણ, આ દાસત્વ ભક્તિ. અને આ ભક્તિમાં જ ભગવાન રાજી છે. જેતલપુરની ભરો પૂનમ, વડતાલની ભરો પૂનમ, કાલુપુરની ભરો પૂનમ, ભગવાનની માળા ફેરવો, રોજ કાલુપુર ચાલી જાઓ, પણ એક સ્વાર્થ, બસ આમાં ભગવાન રાજી થાય. આ ભક્તિ. હું જે કાંઈ જપ કરું, તપ કરું, વ્રત કરું, દાન કરું, પુણ્ય કરું, 100 કરીએ, આમાં ભગવાન મારી ઉપર રાજી થાય. એક જ ધ્યેય, એ ભક્તિ. પણ આ કરું, મને આ મળે તો એ ચોખ્ખો વેપારી. માટે સ્વામી કે સાચી ભક્તિ આદરે ને તો એને દુઃખ ન હોય, એને હંમેશને માટે સુખ થાય. ભગવાનને પણ એવી ભક્તિ ભાવે છે, જે ભક્તિ જે શિવ બ્રહ્માને પણ ભાવી છે. આવી ભક્તિ ભગવાનને ભાવી છે, ગમે છે. અને આવી ભક્તિ મોટા મોટા બ્રહ્માદિક ઈશ્વરોને પણ ભાવી છે, પણ આપણને નથી ફાવતી. હે, મોટા મોટા ફાવે એ આપણને ન ફાવે, ને આપણને ફાવે મોટા ન ફાવે. અવળું થઈ ગયું છે. કારણ કે દેવતાઓ પણ ભગવાનને વંદના કરે. પ્રભુ એક વખત તમે જો મને મનુષ્યનો જન્મ આપો ને તો પૃથ્વી પર મનુષ્યનો જન્મ ધારણ કરીને તમારી ભક્તિ વગેરે કાંઈ ન કરું. અને આપણને આપ્યો તો આપણે શું કરીશ? હે, આપણને ભગવાને મનુષ્ય જન્મ આપ્યો તો આપણે શું કરીશ? આપણે પ્રાર્થના તો કરી જ છે, અને તોય આપણે કૃતજ્ઞપણું છોડતા નથી. માટે સ્વામી લખે સરાવે શિવ બ્રહ્મા ભક્તિ ભલી ભાતે ગુણ ગાય ઘણા, તે ભક્તિ જાણે પ્રગટની કરતા કઈ ન રહે મણા. જો પ્રગટની ભક્તિ કરે તો કઈ ખામી ન રહે. પાછું પ્રગટ લાવ્યા. કઠણ છે હો માળી. પ્રગટ ને પ્રગટ આવશે. શાસ્ત્ર આપણા પ્રગટ ઉપર જ લખાણા, એટલું યાદ રાખજો. પ્રગટ ઉપર લખાણા છે ને ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે ને છે જ. એ કોઈ દી પરોક્ષ નથી થવાના. પ્રગટ સમજીને ભક્તિ કરે તો એને સુખ આવે, પરોક્ષ સમજીને ભક્તિ કરે તો સુખ ન આવે. જે ભક્તિ માં જાણા જો કપટ કાંઈ ચાલે નહીં. જે ભક્તિ માં જાણજો કપટ કાંઈ ચાલે નહીં. સદા પ્રભુને પેખે પાછળ તે મોકળે મને માલે નહીં. સદા પ્રભુને પેખે પાછળે તે મોકળે મને માલે નહીં. જે ભક્તિમાં કપટ નો હાલે. કારણ કે પ્રગટની ભક્તિ હોય ને તરત ખુલાસો થાય, 20 મિનિટે ખુલાસો થાય. કારણ કે મનુષ્ય રૂપે ભગવાન વિચરતા હોય અને એની હારે આપણે હોઈએ અને આપણે કઈક દંભ કરવા જાય, ભગવાન શું કે હેઠો બે, તારું જાણું છું, તું કેટલામ સોઈ. હે, તું કેટલામાં સોઈ જાણું છું. ભૂજથી ઓલો વાણિયો આવ્યો. વાણિયો આવીને મહારાજ કે લ્યો સ્વામિનારાયણ નાળિયેર. મહારાજ કેલા ખોટું નાળિયેર લઈને આવ્યો. ઓળખી ગયા ને, ખુલ્લું કર્યું ને. એમ પ્રગટ ભગવાન હોય ને ખુલ્લું કરે. અને અત્યારે આપણે ચિંતા જ નહીં. ધબધબાટી જેવો દંભ ને જેવો કપટ ને જે કરવો એ કરો. જગતને જેટલું છેતરવું હોય એટલું છેતરો, જેને છેતરવા એને છેતરો, પણ ભગવાન નહીં છેતરા એટલું યાદ રાખવાનું. એટલે પ્રગટની ભક્તિ બહુ કઠણ છે. મહારાજ ફરતા હતા ને ફરતા ફરતા મહારાજ જુનાગઢ ગયા. જુનાગઢ ની અંદર એક ફકીર આવ્યો. ફકીર આવીને મહારાજ ને કે એ સ્વામિનારાયણ, તમે એમ કહો છો ખુદા છું, આ પૃથ્વી પર કોઈ ખુદા ન હોય. ખુદા કોઈ હોય ને સાંભળો, અને તમે તો ખુદાના ઓલિયા છો.
મહારાજ કે એલા ભાઈ અમે ઓલિયા માન તો ઓલિયા. તો કે તમે ઓલિયા નથી, ઓલિયો હું છું, હું ધારું એમ થાય. મહારાજ કઈ ન બોલ્યા. મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી બધા દાંત કાઢે સંતો. ફરી વખત પ્રશ્ન કર્યો ઓલાએ કે હું ઓલિયા છું, તમે તો ઓલિયા નથી, સામાન્ય જીવ છો. મહારાજ કે તમે ઓલિયા છો? તો કે હા. તો મહારાજ કે ઓલિયા હોય તો ઓલા માણસો બેઠા છે ને એ માણસોને તમે આંખી બંધ કરી દો. તો કે એમ થોડી થાય. મહારાજ કે અમે કરતી તો કરી દો. મહારાજ સપટી વગાડી ને સમાધિ થઈ ગઈ અને ઉભી પૂછડીએ ભાગ્યો. આ દંભની ભક્તિ, આમાં પ્રગટ ભગવાન હોય ને ત્યાં કોઈનો દંભ કે કપટ હાલે નહીં, તરત ખુલ્લું થાય, ફટ દે ફાકું પડી જાય મોટું બધું. અને અત્યારે આપણે જેમ કરો એમ કોઈ ના જ નહીં, કારણ કે દેખાય જ નહીં. અને દેખાતો હોય તો સ્વતંત્ર દેશ થઈ ગયો, કોઈને કઈ કહેવાય નહીં. પાછું કયો તમારો ઉભો થઈ જાય, ચોટલી ખીતો થઈ જાય. મને કીધું આમ કેવાય મને, એટલે તું તો કથામાં વાત થઈ, તારી ઉપર આવી કોઈ શું કરે. ગુણાતીતાન સામે કથા કરતા હતા સભા મંડપ ની અંદર, 2 કલાક કથા કરી, એમાં એક જણો ઉભો થઈ ગયો. પેલો એલો કથામાં આવેલો એ કે હું 1.5 કલાક આવીને તારી કથામાં બેઠો, 1.5 કલાક મારી વાહે જ પડી ગયો છો, તને મારી વગર બીજો દેખાતો જ નથી. ગુણાતીતાન સ્વામી કેલા તારામાં 17 લખણ હશે તારી ઉપર આવે, મને ક્યાં ખબર તારા હું લખણ છે. આ ભક્તિ એવી છે, કથા વાર્તા એવી છે. માટે સ્વામી કે બધ પ્રગટની ભક્તિ કરો, દૂર હરીને નથી દેખતા, સદા સમીપે દેખે છે શ્યામ. આ ભક્તના લક્ષણ આવે હો, હંમેશને માટે ભગવાનને પ્રગટ હારે દેખે છે. એ દૂર નથી દેખતો, જેનું ચિત્ત ચોરી કરી કેમ શકે ન કરે, ન કર્યાનું કામ જાણે, પગે ભરું છું જે પગલા કરે, કરું છું જે કામ. રસનાનું જાણે, રસ રવનું જાણે, શ્રવણે સુણું તે શ્યામ. નયણે રૂપ જે નિરખું, ચરમે લઉં છું સ્પર્શ રસ. નાસા જે વાસ લીયું નથી, એથી અજાણ્યું અવશ્ય. 5 ઇન્દ્રિયો ભગવાનના ભક્તની ભગવાન સંબંધી હોય. મહારાજે પ્રશ્ન કર્યો વચનામૃતમાં. મહારાજ કે પૂર્વે નારાદાદિક મુક્તો પણ થયા છે, એને પણ પંચ વિષય વિના રહેવાનું નથી, અને જગતના જીવ છે એને પણ પંચ વિષય વગર રહેવાતું નથી. તો એ 2ના પંચ વિષયમાં ફેર છે કે એક છે? નારાદાદિક મુક્તા આપણે આપણું જ લ્યો ને, હાલો ની. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, દાદા ખાસર, પર્વતભાઈ, દીનાનાથ ભટ્ટ આદિક જે કઈ ભક્તો થયા એ બધા મુક્તો થયા ને. તો એને પંચ વિષય જોતા હતા અને આપણે પણ પંચ વિષય જોઈએ છે. તો આપણા પંચ વિષયમાં અને મુક્તો ત્યાંના પંચ વિષયમાં કઈ ફેર છે કે નહીં? મહારાજ કે હા, એને ભગવાન સંબંધી પંચ વિષય હતા અને આપણે જગત સંબંધી પંચ વિષય છે. જો ભગવાન સંબંધી પંચ વિષય થાય તો એને દેહ બુદ્ધિ ટળી ગઈ પોતામાંથી અને સતા દેહ મુક્ત થયો. અને સતા દેહ જે મુક્ત થયો ને એને તમામમાં મુક્ત ભાવના દેખાય, એને કોઈ અમુક્ત નો દેખાય, બધા મુક્ત દેખાય. એમ પેખે પ્રભુને પાછળે તે ભવ ભૂલાવણીમાં ભૂલે નહીં, સદા દેખે સમીપે શ્યામને, સાચા ભક્ત તે સમજો સહી. આવો જે ભક્ત છે ભગવાનને સાથે સમજે. અને હવે સ્વામી ભક્તની મહત્તા લખે હો. એવા જના જગદીશને માનો મળવા મોંઘા ઘણા. એવા જન જગદીશને માનો મળવા મોંઘા ઘણા. એવા જના જગદીશને માનો મળવા મોંઘા ઘણા. એવા જન જગદીશને માનો મળવા મોંઘા ઘણા. હે સર્વે શાસ્ત્ર માહી સૂચાયું મહાત્મય, એવા ભક્ત તણું. સર્વે શાસ્ત્ર માહી સૂચવ્યો મહાત્મય, એવા ભક્ત તણું. સ્વામી કે આવા ભક્ત ભગવાનને મળવા કઠણ છે. તો આપણે કેમ થાય? આપણે બધા તમે અમે ભગવાનના ભગત તો થયા છે. આમાં નિષ્કળાન સ્વામી કે જે શાસ્ત્રમાં ભગવાનનો ભક્તનો મહિમા કીધો છે અને જેવું આપે વર્ણન કર્યું છે એવો ભક્ત મળવો કઠણ. ભગવાનને મોંઘા મૂલનો ભગવાનને મળવો કઠણ, તો પછી તમને મને હે
ભક્ત એમને એમ નથી થવાતો. ભક્તના પણ લક્ષણ આમાં દેખાડે છે. ત્યારે ભક્ત એટલે આપણા સંપ્રદાયનો મત ભક્ત થવું અને બીજા સંપ્રદાયનો મત આવો નથી એવું નથી. તમે ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયમાં આપણે છીએ, મહારાજના સંપ્રદાયમાં, તોય આપણે ભક્ત પણ સાંભળીએ છીએ. તમે રામાનંદ સંપ્રદાયમાં જાઓ તો ત્યાંય પણ ભક્તના આવા જ લક્ષણ છે, અને વૈષ્ણવ સંપ્રદાયમાં જાઓ તો ત્યાંય પણ આવા જ લક્ષણો છે. આપણે નરસિંહ મહેતાનું એક ભજન સાંભળીએ કે ભક્ત કોને કહેવાય. વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ, વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તો એ, પર દુખે ઉપકાર કરે તો એ, મન અભિમાન ન યાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ. નરસિંહ મહેતા લખે વૈષ્ણવ જન કોને કહેવાય. બીજાના દુઃખે જોઈને દુઃખી થાય, હૃદયમાં એમ થાય ઓહો ભગવાનના ભક્તને દુઃખ આવ્યું. એના દુઃખમાં જયારે ભાગ લેવાય ત્યારે એને વૈષ્ણવ કે ભાગ લીધો, વૈષ્ણવ થયો. પછી તો કે એની ઉપર કરેલો ઉપકાર એનો બદલો કોઈ દી ન લે. અભિમાન નો ધારણ કરે કે મેં એની ઉપર ઉપકાર કર્યો છે, મેં એને આમ કરી આપ્યું છે. ક્યારેય ઉપકાર ન કરે, એની ઉપર ક્યારેય અભિમાન ધારણ ન કરે. એને ખરો વૈષ્ણવ કહેવાય, ખરો ભક્ત કહેવાય, એને ખરો સત્સંગી કહેવાય. ક્યારેય પણ ગમે એવું દુઃખ આવે, ગમે એવી આપત્તિ આવે, અરે ગમે એટલે એની ઉપર ઉપકાર કર્યો હોય ને, અને પછી જેને તમે સહાય કરી હોય એક વખત, કોઈકની ક્યાંક આર્થિક પરિસ્થિતિ નાજુક હોય, એને કેન પ્રકારે સહાય કરી હોય, અને પછી એને ક્યાંક તકલીફ થઈ હોય, બંનેને ઝઘડો થાય અંદરો અંદર, બંનેને ન થાય પણ કદાચ માની લો કે દેહિક સ્વભાવ છે, તો બ્રહ્માનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીને દેહિક સ્વભાવ તો ઝળકાવ્યા હતા ને, એમ કદાચ દેહિક સ્વભાવ ઝળકાય અને બંનેને અબોલા થાય તો કોઈ દિવસ ભક્ત એમ ન કે તેદી મેં તને સહાય કરી હતી, આને ભગત કહેવાય. કોઈ દિવસ એના મુખમાંથી શબ્દ ન નીકળે કે ત્યારે જરૂર હતી ને ત્યારે હું તારી પાસે આવીને ઉભો રહેતો, તારી ઘેરે આવીને તારું કાંડું કોઈ નહોતું પકડતું. આ શબ્દ નો નીકળે તો નરસિંહ મહેતા કે એને ભગત કહેવાય. અને પછી શું કહે છે, સકળ લોકમાં સૌને વંદેજી, નિંદા ન કરે કે નિરે. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કે નિરે. વાચ કાચ મન નિસલ રાખે, વાચ કાચ મન નિસલ રાખે. ધન ધન જનની તેની રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ, વૈષ્ણવજન તો તેને રે કહીએ. સકળ લોકમાં સર્વે લોકમાં બધાને વંદના કરે, આને ભક્ત કહેવાય. સકળ લોકમાં 14 લોકને અનંત કોટી બ્રહ્માંડમાં સૌને વંદન કરતો હોય તો નિંદા ન કરે કેની. અને આપણે સાંભળ્યું કાંઈ ખબર છે, કાંઈ જ્ઞાતિ ઉપાડે. રોજ ભલે ને હારે રહેતા હોય, રોજ પાછા આત્મબુદ્ધિમાં ભેગા બેહતા હોય, વાતચીતમાં ભેગા બેહતા હોય, કોઈ નિર્ણય કરવો હોય તો ભેગા હોય, અને નિર્ણયમાંથી છૂટા પડ્યા પછી પાછી કાપવાનું ચાલુ. તો પછી ભેગું શું કરવા બેહવું જોઈએ, શું કરવા સાથે રહેવું જોઈએ? નિંદા જ કરવી છે. ભેગા બેન પ્રોગ્રામ બનાવવા, ભેગા બેન કાર્યો કરવા, ભેગા બેન બધું કરવું, અને કર્યા પછી એકબીજાના પગ તાણવાના. ભક્તનું લક્ષણ.
નરસિંહ મહેતા ના પડે નહીં, એ ભક્તનું લક્ષણ નથી. પરોક્ષ ભક્ત કે છો, પ્રત્યક્ષના ભક્ત તો લખે સંત, પણ આ તો પરોક્ષના ભક્ત લખે છે ક્યારે પણ કોઈની નિંદા ન કરે અને વાચ કાચ મન નિશ્ચલ રાખે. મન કર્મ વચને કરીને નિશ્ચય ભગવાનને વરેલો હોય, એનો નિર્ધાર હોય કે બસ મારે આમ જ કરવું છે, હું આમ જ રહું તો જ ભક્ત થાવ, અને આમ કરું તો ભક્ત ન થાવ. ધન્ય ધન્ય તેની જનની. આહા, એવો જે ભક્ત છે ને એની માતાને ધન્યવાદ છે. ભક્તને તો ધન્યવાદ છે, એની માને ધન્યવાદ છે કે 9 મહિના લગી આવા મહાન સુરવીર એકાંતિક ભક્તને જેની માતાએ 9 મહિના લગી પેટની અંદર ઉપાડ્યો, માટે ધન્ય છે એની માને. આમ નરસિંહ મહેતા ધન્યવાદ આપે, પછી લક્ષણ દેખાડે સાહેબ. સમદ્રષ્ટિને તૃષ્ણ ત્યાગી પર સ્ત્રી જેને માતરે સમદ્રષ્ટિને તૃષ્ણ ત્યાગી પર સ્ત્રી જેને માતરે જીવા થકી અસત્ય ન બોલે જીવા થકી અસત્ય ન બોલે પરધન નવ જાલે હાથ રે વૈષ્ણવજન તો તેને રે કહીએ વૈષ્ણવજન તો તેને રે કહીએ. સમદ્રષ્ટિ જેને ભગવાનના ભક્તમાં સમદ્રષ્ટિ છે. જગતમાં કોઈ પરે જેને ઈર્ષ્યા નથી, નિંદા નથી. બાકી આમ હોય હો, એમ તો પક્ષપાત ભગવાન નહીં હોય, ન હોય એમ નહીં. પ્રહલાદજીને ભગવાન લઈને ચાટવા મળ્યા ને હિરણ્યકશિપુ આવ્યો, સૂથી નાખ્યો. રહી સમદ્રષ્ટિ? એમાં સમદ્રષ્ટિની વાત નથી, પણ એને જગતમાં કોઈનો અવગુણ ન આવે, આ સમદ્રષ્ટિ હોય એની. કોઈની નિંદા ન કરે, એ કરે એનું મુબારક છે, એનું કરેલું એ ભોગવશે, મારું કરેલું મારે ભોગવવાનું. પણ ભગવાનના જેટલા મહાન ભક્ત એટલી એને વધારે આત્મબુદ્ધિ હોય એમાં. એ વાત બરોબર છે. એટલે સમદ્રષ્ટિ એટલે એવું નહીં કે એક મંદિરમાં લાખ રૂપિયા લાવતો ને એક જણો મંદિરમાં આવીને બધું ભાંગી તોડીને વહી જાય, બધાને સમદ્રષ્ટિ, કઈ કહેવા નહીં, એમ વ્યાખ્યા નથી. કે એને કોઈની નિંદા ન હોય, ઓલાને કે તું આવતો ને કાઢી મૂકે આ તે કરે, એને કોઈ દી પછી બોલાવે નહીં, પણ એનો અવગુણ ન લે, એનો અભાવ નહીં હૃદયમાં, એને સમદ્રષ્ટિ કહેવાય. અને પરસ્ત્રીયા જેને માત સમાન. આ પરાઈ નારી જેને માત સમાન. ભગવાનના ભક્તને પર નારી દેખીને ક્યારે એનું મન ચલાયમાં ન થાય, એને દ્રષ્ટિ સંચળ ન થાય, એને ભક્ત જાણવો. પોતાની નારી હોય તો મહારાજે સત્સંગી જીવનની અંદર શાસ્ત્રમાં જે બ્રહ્મચર્ય કીધું એ પ્રમાણે વર્તે એને ભક્ત કહેવાય. આપણા સંપ્રદાયના ઇતિહાસમાં દ્રષ્ટિ તો નાખ્યો. શિવલાલ શેઠ એના સાળે આવેલા, 2 મહિના થયા ને પછી એને એમ કે જતા રહેલા, ઘરનું કઈ કામ પ્રસંગ પતી ગયા પછી 2 મહિના પછી શિવલાલ શેઠના સાળે એમ થયું કે હું 2 મહિના આવીશું, પણ મારા બનેવી મને બોલાવતા કેમ નથી કોઈ દી. શિવલાલ શેઠ જમવા બેઠા અને એમના સાળે પીરસવા ગયા તો રોજ 3 રોટલી જમે, એમાં 1 રોટલી વધારે મૂકી દીધી. એટલે શિવલાલ શેઠ કે હા આમ કરીને ઊંચું જોયું તો કે લે તમે ક્યારે આવ્યા? 2 મહિને ખબર પડી કે મારા સાળી મારી ઘરે છે. વિચાર તો કરો, આના વારસદાર આપણે છીએ. ગામના વસ્તા રાવળતા એની દીકરીને લાખું તું જન્મી ત્યારથી 20 વર્ષની દીકરી થઈ અને જોવા આવ્યા, તપાસ જોઈ લીધી, પછી કે ગમી? તો કે આમ તો રેડી છે. તો કે આમ એટલે? તો કે બીજો વાંધો નથી, પણ ગાલે થોડુંક લાખું છે. તો કે મને ખબર નથી મારી દીકરીને ગાલે લાખું છે. બોલા કે વેવાય આવેલા, તમે એમ કહો ગાલે છે લાખું ખબર નથી, તમારી દીકરીને પરણાઈ દેવી એટલે? તો કે પરણાઈ દેવી એટલે નહીં, મારી દીકરી જન્મી ને ત્યારથી અત્યાર લગી નિરખીને મેં મુખ જોયું નથી, મારી દીકરીનું મુખ કેવું છે. આ ભક્ત કહેવાય. રામાયણ જો, લક્ષ્મણજી રોજ સીતાજીના દર્શન કરવા જતા 14 વર્ષ લગી. 12 વર્ષને અંતે જયારે રાવણ ઉપાડી ગયો સીતાજીને, ત્યારે ઝાંઝર ને ઘરેણા ને બધું નીચે નાખ્યું અને સ્ફટિક શિલા ઉપર સુગ્રીવને
વાનરો રહેતા હતા. અને ત્યાં રામચંદ્ર ભગવાનને ગયા ત્યારે લખનને કીધું, જો તો આ ઘરેણા, આ કુંડળ જો તો તમારી માં જાનકી ના? તો કે ના પ્રભુ, હું નથી ઓળખતો. આ બાજુબંધ? તો કે એને નથી ઓળખતો. આ કંઠો? તો કે એને નથી ઓળખતો. આ કંદોરો? તો કે એને નથી ઓળખતો. આ ઝાંઝર? તો કે આ ઝાંઝર ને ઓળખું. આમ કેમ? તો કે 12 વર્ષના નિત્ય દર્શન કરવા મારી માના જાઉં છું, પણ મેં ઊંચી દ્રષ્ટિ કરીને જોયું નથી, મારી દ્રષ્ટિ ચરણમાં હોય. તો પર સ્ત્રી માત સમાન કેમ ન હોય? આને ભગવાનનો ભક્ત કહેવાય. જીવા થકી અસત્ય ન બોલે. આહા, જીવાથી ક્યારે ખોટું ન બોલે. અને આપણે સાચું બોલવામાં જ ઉપાધિ. ડગલે ને પગલે ખોટું, હાલતા ને ચાલતા ખોટું. ઓલાને આમ કે, ઓલાને આમ કે, ઓલાને એમ કે, ઓલાને તેમ કે. અને પછી પાછું ભેગું કરવું કઠણ પડે ને પછી ઉપાધિ, પછી ડખો, પછી આરે કરતી પાછો પડે ને પછી વેલ્યુ વગર નો થાય. માટે ભગવાનનો ભક્ત અને પરધન ન ચાલે, હાથ કોઈનું ધન હાથમાં ન ચાલે. આને ભક્ત કહેવાય. અને પછી લખે, મોહ માયા વ્યાપે નહીં જેને દ્રઢ વૈરાગ્ય જેના મન મારે. મોહ માયા વ્યાપે નહીં જેને દ્રઢ વૈરાગ્ય જેના મન મારે. રામ નામ શું તાળી લાગી, રામ નામ શું તાળી લાગી. સકળ તીરથ ના તન મારે. વૈષ્ણવજન તો તેને રે કહીએ, વૈષ્ણવજન તો તેને રે કહીએ. મોહ માયા વ્યાપે નહીં તેના તનમાં. એને મોહ ક્યાંય ન થાય, ક્યાંય આસક્તિ ન થાય. બસ એને ભગવાન વગર ક્યાંય પ્રીતિ ન થાય. એવો જેના જીવનમાં દ્રઢ વૈરાગ્ય હોય. નરસિંહ મહેતા કહે તો એને શું થયું? તો કે રામ નામ શું તાળી લાગી, સકળ તીર્થ તેના તનમાં. આહા, પછી એને યાત્રા કરવા જવાની જરૂર નથી. એને નથી જવું ગોકુળ જવાની જરૂર, એને નથી કાશી જવાની જરૂર, એને નથી રામેશ્વર જવાની, એને ક્યાંય જવાની જરૂર નથી. કેમ? તો કે જે તીર્થને ભગવાને બનાવ્યા છે, ભગવાને જૈન જ્યાં ચરણારવિંદ પદંકિત કરી અને પૃથ્વીને તીર્થરૂપ બનાવી, એ ભગવાન ખુદ એના હૃદયમાં છે. તેનું હૃદય તીર્થ છે. 68 તીર્થ એના હૃદયમાં. એને ક્યાંય ફરવા જવાની જરૂર નથી. બસ ભગવાન જોડે, તીર્થો જોડે, હે મુક્તો જોડે, એને કશું જ બાકી નથી. નરસિંહ મહેતા છેલ્લી કડીમાં જબર વ્યાખ્યા કરે, બહુ સમજ્યા જેવી છે. વણ લોભી ને કપટ રહિત છે કામ ક્રોધની વાર્યા રે. વણ લોભી ને કપટ રહિત છે કામ ક્રોધની વાર્યા રે. ભણે નરસૈયો તેનું દર્શન કરતા, ભણે નરસૈયો તેનું દર્શન કરતા. કુળ 71 તાર્યા રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ, વૈષ્ણવજન તો તેને રે કહીએ, વૈષ્ણવજન તો તેને રે કહીએ. સ્વામી કે વણ લોભી, આહા, જેને ક્યાંય લોભ નથી ભગવાન વગર, જેની વૃત્તિ ભગવાન વગર ક્યાંય ઠરતી નથી, આને ભક્ત કહેવાય. જેની વૃત્તિ જ્યાં ત્યાં ચોટી જતી હોય, હે જેમ કટકુંડી ઠળિયાની ઘોડે જોયે ને, કટકુંદી ઠળિયો, કટકુંદીના ઠળિયાને ગમે ત્યાંથી ઉકેડો ને ગમે ત્યાં ચોટી જાય. એમ જેની વૃત્તિ ગમે ત્યાં ચોટી જતી હોય, જેનું મન ગમે ત્યાં લોભાઈ જતું હોય, જેનું ચિત્ત ગમે ત્યાં દ્રવી જતું હોય, એને નરસિંહ મહેતા કે ભક્ત નો કહેવાય ને. કપટ નથી જેના દિલમાં, કોઈ દગો નથી, કોઈ પ્રપંચ નથી, એવો એને ભક્ત જાણવો. અને જેના હૃદયમાં કામ કે ક્રોધ નથી, કામ નામનો અંકુર ફૂટતો નથી. ભગવાન સ્વામિનારાયણ મેથાણ ગામની અંદર બિરાજમાન હતા. અને મેથાણ ગામના ગોવિંદરામ ને અમરબાઈ આવ્યા પછી તાજા પણ છેડા છેડી છૂટી નથી હો. અને આવીને ભગવાનને વંદના કરી. મહારાજ કે ઓહો, આ તો ભાઈ બેન ની જોડી સરસ શોભે ને. બે નક્કી કરી નાખ્યું, આજથી તાર તું બેન અને હું ભાઈ. આને ભક્ત કહેવાય.
નરસિંહ મહેતા લખે, ભણે નરસૈયો તેનું દર્શન કરતા. નરસિંહ મહેતા કે એવા ભક્તનું દર્શન કરતા હું મારી જાતને ધન્ય ભાગી અનુભવું છું. કેમ? તો કે જેણે કુળ 71 તાર્યા. એક મહારાજ વચનામૃતમાં કે એક ભગવાનનો ભક્ત જેના કુળમાં થાય એની 71 પેઢી તરે. એવા ભક્તના નરસિંહ મહેતા કે હું દર્શન કરું ને મારી જાતને હું ધન્ય ભાગી અનુભવું છું. આવા ભક્ત ભગવાનને મળવા મોંઘા છે. માટે નિષ્કુળાન સામે આયા કે જે ભક્ત ને વાલા ભગવાન છે તે ભક્ત વાલા છે ભગવાન ને. જે ભક્ત ને વાલા ભગવાન છે તે ભક્ત વાલા ભગવાન ને. એવો ભક્ત ભગવાન ને વાલો છે ને ઈ ભગવાન વાલા હે ને અરસપરસ છે. તમે કોઈ યાર હેત કરશો ને તો એ સામે તમારે યાર હેત કરશો ને તો તમને સુખ આવશે. એમ એવો જયારે ભક્ત થાય ને ત્યારે ભગવાન એને વાલા થાય છે. અને ભગવાન જયારે એને વાલા થાય ને ત્યારે ભક્ત ને ભગવાન ને ભક્ત અંદરો અંદર એકબીજાને અરસપરસ છે. ભાગ્ય હોય તો એવા ભક્તની ભેટ થાય ભવમાં. સ્વામી કે ભાગ્ય હોય તો એવા ભક્તની ભેટ મળી જાય. નિષ્કુળાનંદ તો નરને કરવું રહે નહીં કાંઈ. આવા ભક્તની જો ભેટ મળી જાય તો નિષ્કુળાનંદ સ્વામી કે કરવું કાંઈ બાકી ન રહે. એને તમામ તીર્થો કે તમામ જે કાંઈ વ્રત જપ તાન બધું એમ આવી ગયું. એને કોઈ તપ કરવાની જરૂર નથી, કોઈ દાન કરવાની જરૂર નથી, કોઈ વ્રત કર, પણ એવાનો સંગ થઈ જાય તો એવાનો સંગ થઈ જાય. અને સંગ કોને કહેવાય? તો કે જેમ સિંધરીને તમે અગ્નિમાં નાખો અને નાખ્યા પછી બળી જાય પણ વળ નો છૂટે, એમ એવા સંત કે એવા ભક્તની સાથે જયારે આત્મબુદ્ધિ થાય તો મહારાજ કેને કાંઈ કરવું બાકી ન રહે. આને આ દેહ અક્ષરધામનું એને સુખ મળે. અને ભગવાનના ભક્તને દેહ પીડ્યા પછી કઈ અક્ષરધામમાં જવું અને સુખ લેવું એને કઈ ભગત કહેવાય? સતા દેહ જેને ભગવાનનું સુખ આવતું હોય, સતા દેહ અક્ષરધામનું જેને સુખ આવતું હોય એને સંત કે એને ભક્ત કહેવાય. નિષ્કુળાનંદ સ્વામી નરસિંહ મહેતાનો એ જ મત છે કે ભગવાનના ભક્તના હૃદયને વિશે અખંડ ભગવાનની મૂર્તિ રમણ કરે. એમ આજે નિષ્કુળાનંદ સ્વામી પણ આપણને બતાવે છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.